અમરેલી જિલ્લાના ચમારડી ગામના રહેવાસી તેમજ રાજકીય અને સામાજિક વ્યક્તિત્વ ધરાવતા ગોપાલ વસ્ત્રપરા કે જેઓ વૃક્ષારોપણનું કાર્ય સતત કરતા આવ્યા છે, તેમણે પોતાના રાધે ફાર્મમાં અનેક વૃક્ષો વાવ્યા છે તેમજ વૃક્ષોનો સારી રીતે ઉછેર પણ કરવામાં આવે છે। આ ઉપરાંત તેમના ફાર્મમાં આવતા લોકોને પણ તેઓ વૃક્ષોથી માહિતગાર કરી અને રોપાઓ પૂરા પાડી વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરે છે તેમજ તેમણે તેમના જન્મદિવસ નિમિત્તે 60,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ કર્યો હતો। વધુ વૃક્ષોનું રોપણ કરવું અને પર્યાવરણ બચાવવું એ જ તેમનો સંકલ્પ છે, જે સંદર્ભે તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે। આ સહિત તેઓ અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે તેમજ અનેક સત્કાર્ય કરવા હંમેશા અગ્રેસર રહેતા આવ્યા છે। આ પ્રેરણા આ વર્ષનો જે 45 ડિગ્રી તાપમાન 45-47 ડિગ્રી થઈ રહ્યું હતું ત્યારે મને એવું લાગ્યું કે આ ધરતી ઉપર ખરેખર વૃક્ષોની જરૂર છે અને બહુ વૃક્ષો કપાઈ ગયા છે। ત્યારે મારી 60મી જન્મ જયંતિ હતી, 61મી 60 વર્ષ પૂરા થયા ત્યારે મેં નેમ લીધી કે હું આ વર્ષે 60,000 વૃક્ષો વાવીશ અને વવરાવીશ। સુધીમાં અમે વાવી દીધા। ત્યાર પછી રોજે અત્યારે 10,000 થી 15,000 વૃક્ષો આવે છે અને રોજે ગામ લોકોની એટલી આજુબાજુના ગામમાં 50 કિલોમીટર 100 કિલોમીટર સુધીથી લોકો લેવા આવે છે અને દિલથી રાજી એટલા છે કે એને એમ છે કે અમે કાંઈક નવીન કરી રહ્યા છીએ। ખરેખર આ રીતે હાલશે તો ધરતી હરિયાળી થવામાં કોઈ નહીં રોકે અને મને પ્રેરણા તો જન્મજાતિ છે। હું બાળપણથી સમજવા શીખ્યો ત્યારથી હું ઝાડને બહુ સાહું છું અને સાહતો રહીશ। આપ પણ પર્યાવરણ પ્રેમી બનો અને આ ધરતીને હરિયાળી બનાવવામાં સહયોગ આપો એટલી વિનંતી કરું છું।